ફૂડ સેફ્ટી ઓફિસર એનપી જાસલિયા, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાસ કરીને રાજ્ય સરકારશ્રીની જે ડ્રાઈવ આપેલી હોય છે, આમ તો દશેરા પહેલાંથી આ ડ્રાઈવ ચાલુ છે નવરાત્રિની, અને સતત કામગીરી ચાલુ જ છે અમારી. એમાં ખાદ્ય તેલ, ઘી, મસાલા તેમજ મીઠાઈ ફરસાણમાં હાલે આ કામગીરી ચાલુ છે. આવી અલગ અલગ ડ્રાઈવોના અનુસંધાને આશરે 70થી 80 જેટલા નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવી છે. તમામ લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ સદર પેઢીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારનું એમ છે કે હેલ્ધી અને સારું ફૂડ દરેક નાગરિકને મળે એવા આશય સાથે અલગ અલગ ખાદ્ય વેરાયટીઓ કેટેગરી વાઇઝ આપવામાં આવે છે નમૂનાઓ લેવાના ટાર્ગેટ. એ મુજબની કામગીરી અમારી ચાલુ છે. તેમજ આ બાબતે અમારે માનનીય કમિશનરશ્રી પણ શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન કરે એ બાબતે સતત ચિંતિત હોય છે, અને આ બાબતે અમે માનનીય કમિશનરશ્રીને ડેઇલી અપડેટ પણ આપીએ છીએ. છેલ્લા એક વીકથી આશરે 50થી 70 જેવા નમૂનાઓ લેવામાં આવ્યા છે અલગ અલગ ખાદ્ય ચીજોના, અને તમામ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટ આવ્યાથી સદર પેઢીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. નાશ કરવામાં અમે તપાસ કરીએ જ છીએ, પણ હજુ આવો કોઈ જથ્થો અમને મળી આવ્યો નથી, અને મળી આવ્યાથી ચોક્કસ આપશ્રી સુધી ઇન્ફોર્મ કરવામાં આવશે.